આજે 25 સપ્ટેમ્બર 2024 બુધવારનો દિવસ છે. હું શ્રી રામચરિતમાનસની ચર્ચા આગળ કરું છું. શ્રી રામચરિતમાનસનું છઠ્ઠું સોપાન લંકાકાંડ છે. આ લંકાકાંડમાં કુલ નિર્માણથી લઈને શ્રી રામચંદ્રજી અને રાવણનું યુદ્ધ અને ત્યારબાદ અયોધ્યા વાપસી સુધીના ઘટનાક્રમ આવે છે. લંકાકાંડની ચર્ચા પ્રારંભ કરતા પહેલા હું અજન્મા અવ્યક્ત માયાથી પરે નિર્ગુણ અને દુષ્ટોના વધ માટે તત્પર એવા પ્રભુ શ્રી રામચંદ્રજીના ચરણોની વંદના કરું છું. જે પ્રભુ શ્રી રામચંદ્રજી દુઃખીઓના દુઃખ દૂર કરનારા અને શરણમાં આવનારની રક્ષા કરનારા તેવા પ્રભુ શ્રી રામચંદ્રજીના ચરણોની હું વંદના કરું છું. જે પ્રભુ શ્રી રામચંદ્રજી દેવતાઓના સ્વામી છે, જે મુનિઓને આનંદ આપનારા છે અને પોતાના સેવકોની રક્ષા કરનારા તેવા પ્રભુ શ્રી રામચંદ્રજીને હું ચરણોની વંદના કરું છું. અને ત્યારબાદ હું શ્રી શંકરજીની વંદના કરું છું, જેમણે ભયંકર સર્પોને ભૂષણ તરીકે ધારણ કરેલા છે, જેમના માથામાં ગંગાજી છે અને લલાટ ઉપર ચંદ્રમાં શોભિત છે, તેવા શ્રી શંકરજીને હું વંદન કરું છું. અને શ્રી શંકરજી જે કલિયુગના પાપોનો નાશ કરનારા છે અને મુક્તિ આપનારા છે, તેવા શ્રી શંકરજીને હું વંદન કરું છું. અને ત્યારબાદ શ્રી રામચંદ્રજી જેમના હાથમાં કાળ, જેમના હાથમાં ધનુષ્ય સમાન છે અને લવ, નિમેષ, પરમાણુ, વર્ષ અને કલ્પ તેમના બાણ સમાન છે, તેવા શ્રી રામચંદ્રજીના ચરણોની હું વંદના કરું છું. ત્યારબાદ પ્રભુ શ્રી રામચંદ્રજીને જ્યારે સમુદ્રએ સલાહ આપી, ત્યારબાદ પ્રભુ શ્રી રામચંદ્રજીએ બધા મંત્રીઓને બોલાવ્યા અને કહ્યું કે હવે વિલંબ શા માટે કરીએ છીએ? પુલ સેતુ નિર્માણ કરવું જોઈએ, જેથી સેના તેમાં ઉતરે. અને ત્યારબાદ જામવાન પ્રભુ શ્રી રામચંદ્રજીની સમુખ આવ્યા અને જામવાને પ્રભુ શ્રી રામચંદ્રજીને કહ્યું કે હે પ્રભુ શ્રી રામચંદ્રજી, તમારું નામ એ જ બધા વ્યક્તિઓ માટે સેતુ સમાન છે, જેનો આશ્રય લઈને બધા વ્યક્તિઓ આ ભવસાગરને પાર તરી જાય છે. આ સાંભળીને શ્રી હનુમાનજીએ પ્રભુ શ્રી રામચંદ્રજીને તેમ કહ્યું કે હે પ્રભુ શ્રી રામચંદ્રજી, તમારા પ્રતાપરૂપી અગ્નિથી આ સમુદ્ર તો સુકાઈ ગયો હતો, પરંતુ જે શત્રુઓની સ્ત્રીઓ છે તેમના આંસુઓથી આ સમુદ્ર ફરીથી ભરાઈ ગયો અને ખારો થઈ ગયો છે. શ્રી હનુમાનજીના આ પૂર્વકના અલંકાર યુક્ત જે વાણીથી બધા વાનરો હર્ષિત થઈ ઉઠ્યા અને તેમણે શ્રી રઘુનાથજીની તરફ જોઈને જય જયકાર કર્યો. ત્યારબાદ જામવાને નલ નીલને બોલાવ્યા અને કહ્યું કે હે વાનરો, સાંભળો, પ્રભુ શ્રી રામચંદ્રજીના નામને, પ્રભુ શ્રી રામચંદ્રજીના ચરણ કમલોને હૃદયમાં ધારણ કરો અને પ્રભુ શ્રી રામચંદ્રજીનું કાર્ય, જે સેતુ બનાવવાનું કાર્ય છે, તે પ્રારંભ કરો અને પ્રભુ શ્રી રામચંદ્રજીના નામનું સ્મરણ કરો અને વગર પરિશ્રમે જ આ સેતુનું નિર્માણ થઈ જશે. ત્યારબાદ જામવાને વાનરો અને રીંછની સેનાને બોલાવી અને કહ્યું કે હે વાનરો, તમે મોટા મોટા વૃક્ષો અને પર્વતો ઉખાડીને લઈ આવો અને પ્રભુ શ્રી રામચંદ્રજીનું કાર્ય થી પૂર્ણ કરો. ત્યારબાદ આ બધા વાનરો અને રીંછની સેનાઓએ હુહ અર્થાત હુંકાર કર્યો અને આ બધા વાનરો અને રીંછની સેના એ પ્રભુ શ્રી રામચંદ્રજીના ચરણ કમલોને હૃદયમાં ધારણ કરીને નીકળી પડ્યા. અને આ સેના તે ખેલમાં જ તે મોટા મોટા વૃક્ષો, ભારે ભારે પર્વતોને ઉખાડી દે છે અને નલ નીલ આ જે ભારે ભારે પર્વતો છે, વૃક્ષો છે, તેમને દડાની જેમ પકડી લે છે અને સુંદર તેનો આકાર આપીને સેતુનું નિર્માણ કરે છે. સેતુનું નિર્માણ તે થઈ રહ્યું છે અને પ્રભુ શ્રી રામચંદ્રજી જુએ છે કે સુંદર સેતુનું નિર્માણ થઈ રહ્યું છે. અને ત્યારે પ્રભુ શ્રી રામચંદ્રજી તેમ બોલ્યા કે આ ભૂમિ અત્યંત રમણીય છે, પવિત્ર છે. આ ભૂમિની મહિમાનું વર્ણન થઈ શકે તેમ નથી અને હું આ ભૂમિ ઉપર શ્રી શિવજીની સ્થાપના કરવા ઈચ્છું છું. ત્યારબાદ શ્રી સુગ્રીવજી શ્રેષ્ઠ મુનિઓને બોલાવી લાવ્યા અને ત્યારબાદ પ્રભુ શ્રી રામચંદ્રજીએ વિધિપૂર્વક ત્યાં શિવલિંગની સ્થાપના કરી તેનું પૂજન કર્યું. અને ત્યારબાદ પ્રભુ શ્રી રામચંદ્રજી તેમ બોલ્યા કે જે વ્યક્તિ શ્રી શંકરજીથી વિમુખ થઈને મારી ભક્તિ કરે છે, તેના ઉપર હું પ્રસન્ન થતો નથી. અને જે કોઈ વ્યક્તિ શ્રી શંકરજીની વિમુખ થઈને મારી ભક્તિ કરે છે અથવા તો મારી ભક્તિ કરીને શ્રી શંકરજીની ભક્તિ કરે છે, તે કરોડો જે નરક છે તેમાં જાય છે. અને શ્રી શંકરજીની ભક્તિ કરનારા શ્રી શિવજી મને સૌથી વધુ પ્રિય છે. આવું શ્રી રામચંદ્રજીએ એમ કહ્યું. અને જે મુનિઓ ત્યાં હાજર હતા તેમણે આ સાંભળ્યું. મુનિઓ હર્ષિત થઈ ઉઠ્યા અને ત્યારબાદ મુનિઓ પોતાના આશ્રમમાં જતા રહ્યા. ત્યારબાદ પ્રભુ શ્રી રામચંદ્રજીએ જોયું કે સેતુ નિર્માણનું કાર્ય થઈ રહ્યું છે અને ખેલમાં જ આ સેતુ જે છે તે બંધાઈ રહ્યો છે. અને ત્યારબાદ કરુણાકંદ શ્રી રામચંદ્રજી
એ સેતુ જે બન્યો હતો ત્યાં ઉભા રહ્યા અને સમુદ્રને તેમણે જોયો ત્યારે સમુદ્રમાં જેટલા પણ જળચર જીવો હતા તે બધા જીવો પ્રભુ શ્રી રામચંદ્રજીને જોવા માટે બહાર આવી ગયા અને આ બધા જીવો જે હતા તે ભક્તિમય થઈ ગયા. તેમનામાં કોઈ વિરોધ કોઈ રહ્યો નહીં અને બધા પ્રભુ શ્રી રામચંદ્રજીને જોઈ રહ્યા છે અને આવી રીતે સેતુ નિર્માણનું કાર્ય ચાલી રહ્યું છે અને આવી રીતે સેતુ નિર્માણનું કાર્ય પૂર્ણ થઈ ગયું. જે પથ્થરો પાણીમાં ડૂબી જાય છે અને બીજાને પણ ડૂબાડે છે તે જ પથ્થરો આજે તરી રહ્યા છે અને નાવકાની જેમ તે કાર્ય કરી રહ્યા છે. આમાં વાનરોની કોઈ કરામાત નથી, આમાં સમુદ્રની કોઈ પ્રભુતા નથી અને આમાં નલ નીલની કોઈ જ મદદ નથી. આ બધું જ પ્રભુ શ્રી રામચંદ્રજીના પ્રતાપથી જ થયું છે. અને ત્યારબાદ પ્રભુ શ્રી રામચંદ્રજી પોતાની સેના સહિત તે સેતુ ઉપરથી નીકળવા લાગ્યા અને આ સેનામાં કેટલા વાનરો હતા, કેટલા રીંછ હતા તેની ગણતરી થઈ શકે તેમ નથી.